સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો। ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરી ફેક આઈડીથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો। આ વાત હર્ષ સંઘવીએ જણાવી। સુરત પોલીસ કમિશનરનું પણ ફેક આઈડી બન્યું છે। સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે। સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક આઈડી બનાવવામાં આવ્યું। ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરી છે ફેક આઈડીથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો તુરંત એ આઈડીને રિપોર્ટ કરી દો તે વાત હર્ષ સંઘવીએ કહી। આ તરફ સુરત પોલીસ કમિશનરનું પણ ફેક આઈડી બન્યું। સાયબર ક્રાઇમે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। जनरली अमुक लोग जो साइबर क्रिमिनल्स है आ एवं लोगों जो जाણીતા ચહેરાઓ હોય એના ફેક જો એકાઉન્ટ બનાવીને ફેસબુક ઉપર કરતા હોય, જો જનરલી ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવીને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય। ફ્રેન્ડ રિક્વેસ્ટ મતલબ એવા પ્રકારના આ પોસ્ટ અંદર મૂકે યા ડીપી આ રીતે મૂકે કે પ્રથમ દૃષ્ટિએ જો કોઈને ડાઉટ થતા નહીં હોય જોઈએ। પછી મૂક્યા પછી જો અમુક ઘટનાઓનો જિક્ર કરીને કે અમે અત્યારે આ જરૂરિયાત છે, તમે પૈસાને આ રીતે થોડા પૈસાની જરૂરિયાત છે, પૈસા આપો, યા બીજા પ્રકાર 100 લોકોને આ લોકો ટ્રાય કરે ને 1-2 લોકો સાથે બી सक्सेसफुली चीटिंग करी जाए तो एना पर्पज सॉल्व थी जाए। कारण कि आ लोग आज अगर पोस्टो डिलीट नहीं था और पोस्ट रहे आपने ध्यान ऊपर नहीं आवे तो आपना वॉइस ना आपना रिलेटिव्स ना आवाज ना क्लोनिंग करीने आर्टिफिशियल इंटेलिजेंस यूज करीने भी मूकी दे। एवं मूकी आपने साथे एवं करस्पोंडेंस मूके कि आपने लगे कि मारा खरेखर मारा दोस्त या मारा रिलेटिव आवाज है और पछी कोई लोग ट्रेप में आ जाए, पैसा रुपया एना आपी दे। तो हमारी रिक्वेस्ट है बधाने जो है कि आ प्रकार साइबर क्रिमिनलों सामे अमे लोग कार्रवाई करता रहिए छे, परंतु कोईने आपने ऊपर ध्यान आवे, आपने कोई आ प्रकार कोई फेक प्रोफाइल बनी जाए तो इमिडिएटली आप जो जान करो।